શિયાળામાં શરીરને મજબૂત કરતા શિયાળુ પાકનું હવે વેચાણ શરૂ થઈ ગયું છે। સિંગ પાક, તલસાની પાક, ખજૂર પાક સહિતના સ્વાદિષ્ટ પાક હવે બજારમાં મળી રહ્યા છે, જ્યારે ઠંડીનો રાજા તલનીસાનીની લોકો વધુ ખરીદી કરી રહ્યા છે। આ વર્ષે કાચા માલના ભાવોમાં પણ વધારો થયો છે અને ઓછી ઠંડીના કારણે ઘરાકી થોડી મંદી જોવા મળી રહી છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। બોટાદમાં શિયાળાની શરૂઆત થતાં જ શહેરના બજારોમાં તલસાની, ખજૂર પાક, શીંગ બરફી, શીંગ પાક અને અડદિયા જેવા પરંપરાગત શિયાળુ પાકનું વેચાણ શરૂ થઈ ગયું છે। આ વર્ષે કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો અને ઠંડીનું પ્રમાણ ઓછું હોવાથી ઘરાકી થોડી ઓછી છે। શિયાળામાં લોકો પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર લેવાનું પસંદ કરે છે। ભાવ થોડાક વધારે છે કારણ કે માવઠું આવ્યું અને તલની શોર્ટેજ એટલે થોડોક ભાવ વધારે, પણ આ દુકાનની વસ્તુ એક વખત લઈ ગયા હોય એટલે બીજી વખત તમારે આવવું જ પડે। કેમ તમે સાની કઢાવવા માનો કે શિયાળામાં આવતા જઈએ, શું કારણ છે? કારણ શું છે, અહીંયા જે વસ્તુ નાખે ને એ ઓરિજિનલ વસ્તુ અને ટેસ્ટિંગ બધી હોય કે આ લોકો સાની 30 વર્ષથી અહીંયા કાઢે છે। પહેલાં મારા ફાધર મને અહીંયા લઈને આવતા હતા 15 વર્ષ પહેલાં, અત્યારે હું આવું છું, બરાબર, પણ આ લોકોની વસ્તુ બહુ સારી છે અને શરીર માટે બહુ ગુણકારી છે। બોટાદમાં દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે જ લોકો સ્વાસ્થ્ય બનાવવા માટે પોતાનો રોજિંદા આહારમાં પરિવર્તન કરતા હોય છે, ત્યારે દર વર્ષે શિયાળામાં શરીરને ગરમી સાથે યોગ્ય પોષણ આપતા શિયાળુ પાક એટલે શીંગ પાક, તલનીસાની, ખજૂર પાક, શીંગ બરફી અને દાળિયાના લાડુની માંગ વધુ રહેતી હોય છે, ત્યારે બોટાદમાં બનતા શિયાળુ પાકની માંગ વધુ રહે છે। શિયાળામાં દર વર્ષે ભાવ ઓછો હોય, આ વખતે થોડોક વધારે વરસાદના નીના લીધે તલ ને બધું ખરાબ થઈ ગયું છે એટલે ભાવ વધારે, પણ વસ્તુ સારી મળે છે। ના, હારી શિયાળા માટે હાની હારી, અમે તો એમ કહેવાય છે કે અડદિયો કે ગુંદર પાક કરતાં હાની વધારે ગણકારક છે અને સારું છે। ભાવ અત્યારે 300 રૂપિયા કિલો ચાલે છે, ગઈ વખત કરતાં થોડો ભાવ વધારે છે તલના બજાર વધારે હોવાના કારણે। શિયાળા માટે આ પૌષ્ટિક આહાર છે, જે અડદિયો છે, જેમ કે કચેરીઓ કહેવાય છે, ગુંદર પાક છે, કેમ કે આને અંદર કાજુ બદામ છે, ખજૂર છે, ગોળ છે, આ બધી પૌષ્ટિક વસ્તુ પડે છે, એના કારણે આ કચેરીઓ સારું છે સેહત માટે। બોટાદમાં વર્ષોથી તલમાંથી બનતી સાનીની માંગ વધારે રહે છે। તેલ ઘાણીમાંથી તૈયાર થતી સાની ₹300 પ્રતિ કિલોના ભાવે વેચાય છે। કેટલાક લોકો તલ, કાજુ સહિતની વસ્તુઓ લાવી સાની કઢાવીને આરોગ્ય છે। તલસાનીની સાથે હવે તો ખજૂરની સાની પણ લોકોના આરોગ્યને આકર્ષી રહી છે। આ પૌષ્ટિક વાનગીઓ શિયાળા દરમિયાન શરીરને જરૂરી ઉર્જા અને ગરમી પૂરી પાડે છે। ગજેન્દ્ર ખાચર, TV 13 ગુજરાતી, બોટાદ।